તો મારણના બીજા દિવસમાં થોડો ઘણો સુધારો થયો છે, થોડો ઘણો વધારો થયો છે. અરાઉન્ડ 54% કલેક્શનનો વધારો થયો છે, પણ છતાં કલેક્શન તો નબળું જ છે. જે પરફોર્મન્સ થવું જોઈએ ને એ પરફોર્મન્સ હજી થતું નથી. ટિકિટનું વેચાણનો વધારો કહું તો 1055 ટિકિટ વધુ વેચાણી છે કમ્પેર ટુ પહેલા દિવસ. બરાબર છે. 6.5 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે બીજા દિવસે ગ્રોસ કલેક્શન 6,50,000 રૂપિયા છે અને ઓક્યુપન્સી 7%ની હતી. પહેલા દિવસની 4%ની હતી, બીજા દિવસની 7%ની ઓક્યુપન્સી રહી. ટોટલ ટિકિટ તમને કહું તો 3,003 ટિકિટ વેચાણી છે બીજા દિવસે. એટલે પહેલા દિવસનું અને બીજા દિવસનું થઈને આ ફિલ્મનું કલેક્શન 10,71,000 રૂપિયા થાય છે. 2 દિવસની ટોટલ ટિકિટ તમને કહું તો 4,951 ટિકિટ વેચાણી છે. ટોટલ 287 શો હતા. બીજા દિવસે મારણના 287 શો હતા, એમાં 260 શો શરૂ થયા હતા. 27 શો છે એ કેન્સલ થયા હતા. એટલે યશ સોનીની સૌથી ખરાબ પરફોર્મન્સવાળી, પહેલા બીજા દિવસનું સૌથી ખરાબ પરફોર્મન્સવાળી આ ફિલ્મ હશે એવું કદાચ મને લાગે છે. જગતનું પણ કંઈક આવું જ હશે, પણ કેટલું ઊંચું નીચું છે મને બહુ ખ્યાલ નથી, કારણ કે મારે જોવું પડશે. પણ જગત પછી મારણ હશે અથવા તો મારણ પછી જગત હશે, પરફોર્મન્સની દૃષ્ટિએ હું વાત કરું છું. બાકી કન્ટેન્ટ જગતનો મને ખૂબ ગમેલો, મારણ હજુ જોઈ નથી. જોઈએ પછી આપણે મારણ પર વધારે વાત પણ કરીશું. ધન્યવાદ.